9 જુલાઈથી લઈને 21 જુલાઈમાં કોઈ ઓફ નથી. વરસાદી સિસ્ટમ ગાયબ થવાનું કારણ શું? ગ્રામ્ય વિસ્તારમાં સૌરાષ્ટ્રમાં ભરપૂર વરસાદ, પણ અમદાવાદ, રાજકોટ, બરોડા જેવા શહેરોમાં આજે પણ વરસાદ નથી. તો કચ્છ અને ઉત્તર ગુજરાત જો કોરું રહ્યું તો વળી પાછા 8 દિવસ એમને રાહ જોવી પડશે, જેને કારણે હવે આપણે લગભગ 8 તારીખથી વરસાદની ગતિવિધિમાં ઘટાડો થશે. ઘણા જિલ્લા સૌરાષ્ટ્રના એવા છે કે જ્યાં હજુ પણ કોરું ધાકોડ છે. અને જે વિસ્તારોમાં વરસાદ નથી એનું કારણ ચોક્કસથી એક છે, કારણ કે અત્યાર સુધીમાં તો 2 રાઉન્ડ વરસાદના ધમાકેદાર પૂરા થઈ ગયા હોય પરેશભાઈ, એના બદલે 1 રાઉન્ડ, અને એ પણ અડધેથી વિદાય. આખું ગુજરાત કોરું થઈ જાય 8મી તારીખથી. બાકીના રહી ગયેલા વિસ્તાર છે એને 15 તારીખ સુધી રાહ જોવી પડે તેવી શક્યતાઓ દેખાય. તો એક જિલ્લામાં વરસાદ પડશે, બીજા જિલ્લામાં વરસાદ નહીં પડે એવી સ્થિતિ પણ સુપર એલિનોમાં જોવા મળશે. કોઈ એવું મોટું વાવાઝોડું આવવાની શક્યતા ખરા? કોઈ બંગાળની ખાડીમાંથી એવી કોઈ સક્રિય સિસ્ટમ થવાની તૈયારીઓ ચાલી રહી છે અત્યારે? નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગજનાદમાં હું કૃણાલ આપનું સ્વાગત કરું છું. અને હું છું દીક્ષિત ઠકરાર. આજના ગજનાદમાં વાત કરીશું કે મેઘ મહેર ક્યાં પહોંચી અને હજી કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડશે. આમ તો ગુજરાતમાં 15 જુલાઈ આસપાસથી ચોમાસાના સાર્વત્રિક વરસાદની શરૂઆત થઈ જતી હોય છે, પણ આ વખતે અલ નીનોના કારણે જે વરસાદ છે એ દેશભરની અંદર છે તે બદલાતી સિસ્ટમ સાથે વરસ્યો. વરસાદની સિસ્ટમ બદલાય અને તેના જ કારણે ગુજરાતમાં પણ ચોમાસું છે 15-20 દિવસ મોડું આવ્યું, પણ આવ્યું એવું કે સૌરાષ્ટ્રમાં તબાહી મચાવી. ક્યાંક મેઘ તાંડવ, ક્યાંક પૂરની સ્થિતિ, તો ક્યાંક ઘેડ પંથકની અંદર એ આકાશી દ્રશ્યો કે ત્યાં ક્યાંય જમીન ન જોવા મળે, દેખાય તો એ માત્ર પાણી ને પાણી થયું. પણ હજુ પણ હવામાન વિભાગે આગાહી કરી રહ્યું છે કે આગામી 48 કલાકે સૌરાષ્ટ્ર અને સાથે સાથે દક્ષિણ ગુજરાત માટે ખૂબ ભારે છે, એટલે કે રેડ એલર્ટ જેવી પરિસ્થિતિ છે. એક બાજુ એવી પણ અનુમાન એ આઈએમડી દ્વારા કરવામાં આવી રહ્યું છે કે આગામી 2-3 દિવસની અંદર ગુજરાત ઉપરથી વરસાદની સિસ્ટમ જ ગાયબ થઈ જશે. બે બાજુની વાત સામે આવી રહી છે કે શું ખેડૂતોને ફરી એક વખત લાંબી રાહ જોવી પડશે? વાવણી કર્યા બાદ ફરી એક વખતે પાક નુકસાનીના સમાચારો વહેતા થશે ખેડૂતો પાસેથી. આવી અલગ અલગ એ માહિતીઓ છે તે અલગ અલગ હવામાન નિષ્ણાતો હોય કે હવામાન આગાહીકારો હોય તે અત્યારે આપી રહ્યું છે. અલગ અલગ તસવીરો પણ સામે આવી રહી છે કે અત્યારે વરસાદ ક્યાં પહોંચ્યો છે, આગામી 48 કલાક ક્યાં રેડ એલર્ટ છે, અને તેના જ કારણે અત્યારે કેવી પરિસ્થિતિ છે એના ઉપર અત્યારે સૌ કોઈ છે તે અત્યારે મીટ માંડીને બેઠા છે. મહત્વની વાત છે, કારણ કે છેલ્લા ઘણા બધા દિવસથી અલ નીનો, સુપર અલ નીનો આવા અનેક સમાચારો આપણે જોતા હતા. ત્યારે ફરી આજે એક વખત સમાચાર આવી કે શું ફરીથી ચોમાસું ગાયબ થઈ ગયું? એક સાથે વરસતા વરસાદમાં કેમ અચાનક બ્રેક લાગી ગઈ? અમદાવાદ, રાજકોટ, બરોડા જેવા શહેરમાં હજુ પણ કેમ નોંધપાત્ર વરસાદ નથી પડ્યો? ઘણા બધા એવા વિસ્તાર છે કે કેમ ખાલી છે, ને તેને જ લઈને આજે આજના ગજનાદમાં ચર્ચા કરવી છે. આપણી સાથે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી, ન્યૂઝરૂમથી મુફદ્દલ કપાસી, અને સાથે જ ચિરાગ શાહ કે જેઓ સાયક્લોન એક્સપર્ટ છે. આ ત્રણેય જોડાયા છે, ત્રણેયનું સ્વાગત છે. સૌથી પહેલા પરેશભાઈ સાથે વાત કર્યું છે, કારણ કે પરેશભાઈને કંઈ જવું છે, વ્યસ્તતા છે. પરેશભાઈ, મહાનગરોમાં કેમ વરસાદ નથી પડ્યો? આમાંય કેમ એવું લાગે છે ગ્રામ્ય વિસ્તારમાં સૌરાષ્ટ્રમાં ભરપૂર વરસાદ, પણ અમદાવાદ, રાજકોટ, બરોડા જેવા શહેરોમાં આજે પણ વરસાદ નથી? પહેલી વાત તો એ છે કે અરબ સાગરની કોઈ સિસ્ટમ સક્રિય હોય એ સિસ્ટમને કારણે વરસાદ આવતા હોય છે, ત્યારે હંમેશા જે સૌરાષ્ટ્રના જે દરિયાઈ કાંઠાના જિલ્લાઓ છે સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લા છે એને વરસાદનો લાભ વધારે હોય છે. જ્યારે બંગાળની ખાડીની કોઈ સિસ્ટમ આવે ત્યારે સ્વાભાવિક રીતે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત હોય, કચ્છના ભાગો હોય એને લાભ મળતો હોય છે. એટલે અત્યારે જે આપણા વરસાદની છેલ્લા 1 અઠવાડિયાથી પડી રહ્યો છે તેમાં અરબ સાગરની કરંટ કોઈ એક સિસ્ટમ હતી અને જેને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર તબાહી ભર્યો વરસાદ પણ જોવા મળ્યો છે. પણ હવે એ સિસ્ટમથી પૂર્વ દિશા તરફ ધીમે ધીમે ખસી રહી છે, એટલે લગભગ આવનારા 36 થી 48 કલાકની અંદર મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ ઉપર થઈ અને એ સિસ્ટમ પૂર્વ દિશા ઉપર તરફ આગળ વધવાની છે. એટલે ગુજરાત ઉપર જે સિસ્ટમ ખસી જશે, જેને કારણે હવે આપણે લગભગ 8 તારીખથી વરસાદની ગતિવિધિમાં ઘટાડો થશે. અને ખાસ જે આ સિસ્ટમ આગળ વધી જશે જેથી કરીને વરસાદની તીવ્રતા ઘટશે
પણ ઓફશોર ટ્રફ હોય છે, જે મોન્સૂન ઓફશોર ટ્રફ હોય છે, એ અત્યારે મજબૂત છે, જેને કારણે રાજ્યની અંદર છૂટા છવાયા સામાન્યથી મધ્યમ ઝાપટાઓ છે એ પડતા રહેશે. બાકી હમણાં વરસાદનો કોઈ મોટો રાઉન્ડ નથી, અને જે વિસ્તારોમાં વરસાદ નથી એનું કારણ ચોક્કસથી એક છે. આમ જોવા જઈએ તો જ્યારે પણ સાર્વત્રિક વરસાદ આવે ત્યારે ગુજરાતના લગભગ 75 થી 80% વિસ્તારને લાભ આપતો હોય છે. અને આમ પણ દીક્ષિતભાઈ જોવા જઈએ તો તમે હું ગૌરવ લઈ શકીએ એવડું વિશાળ આપણું રાજ્ય છે, ઘણા બધા દેશોથી પણ આપણું ગુજરાત છે એ વિસ્તારની દ્રષ્ટિએ મોટું છે, એટલે સ્વાભાવિક રીતે કોઈ સિસ્ટમ હોય એમાં 20 થી 25% કે 30% વિસ્તાર છે એ વરસાદથી વંચિત રહેતા જ હોય છે. આ વર્ષે પણ એવું બન્યું છે કે આ સિસ્ટમ છે એ સાર્વત્રિક વરસાદ લઈને આવી હતી, છતાં પણ આપણે દ્વારકા, જામનગરના ઘણા બધા વિસ્તાર બાકાત રહ્યા છે, પોરબંદરના કોઈ વિસ્તાર બાકાત રહ્યા છે, અને કચ્છ જિલ્લો છે એ વરસાદથી વંચિત રહ્યો છે. એટલે ચોક્કસ એટલું કહી શકાય કે 25-30% વિસ્તાર છે એ વરસાદથી વંચિત રહ્યા છે. સૌથી વધારે વરસાદ છે એ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠામાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં પડવા પાછળનું એક જ મહત્વનું કારણ છે કે અરબ સાગરની સિસ્ટમ હતી. પણ હવે વરસાદનો ગેપ આવશે, ગેપ પછી લગભગ 10-12 તારીખ આસપાસ બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ બનવા જઈ રહી છે. એ સિસ્ટમ છે એ જો ગુજરાત ઉપરથી પસાર થાય તો બંગાળની ખાડીની સિસ્ટમને કારણે મધ્ય ગુજરાત, જેમાં અમદાવાદ જેવા શહેરો હોય, ગાંધીનગર હોય, અથવા તો ઉત્તર ગુજરાત અને કચ્છ જેવા વિસ્તારો છે એ તમામ વિસ્તારને એ બંગાળની ખાડીની સિસ્ટમને કારણે લાભ મળી શકે છે. પણ અરબ સાગરની સિસ્ટમમાં મોટા ભાગે આ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે, જે અત્યારે આપણે આ રાઉન્ડ દરમિયાન જોયું છે. અને વરસાદી સિસ્ટમ ગાયબ થવાનું કારણ શું? કારણ કે લોકો એવી ચર્ચા કરે છે કે તમને ખબર કે આપણે ઓલા ગામડામાં ચોરે બેસે તેમ કે કળિયુગ આવી ગયો, ને આવા ઘણા બધા શબ્દોની વાત થાય. પણ ખરેખર વિજ્ઞાનની ભાષામાં મારે સમજવું હોય તો સિસ્ટમ અચાનક આ પ્રકારની આવી, કારણ કે અત્યાર સુધીમાં તો 2 રાઉન્ડ વરસાદના ધમાકેદાર પૂરા થઈ ગયા હોય પરેશભાઈ, એના બદલે 1 રાઉન્ડ, અને એ પણ અડધેથી વિદાય. જો દીક્ષિતભાઈ, પહેલી વાત તો એ છે કે અરબ સાગરની સિસ્ટમ ખૂબ મજબૂત હતી. હવે આ મજબૂત સિસ્ટમથી થોડા દિવસ, લગભગ સતત 4 દિવસ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની વચ્ચેનો જે અખાત છે ત્યાં ડીપ થઈ ગઈ હતી. એનું મહત્વનું કારણ હતું કે જે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો હોય, કચ્છના ભાગો હોય, ત્યાં થોડાક હાઈ પ્રેશરની અસર હતી. જ્યારે હાઈ પ્રેશર કોઈ પણ હોય અને એની સામે જો લો પ્રેશર આગળ વધતું હોય તો એમને રોકે છે. એટલે એને કારણે આ સિસ્ટમ છે ડીપ થઈ હતી, જેને કારણે અમુક વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી ગયા. નહીંતર આમ પણ જનરલી જોવાની ગુજરાત ઉપરથી કોઈ સિસ્ટમ પસાર થતી હોય એ 3 થી 4 દિવસ સુધી એ સિસ્ટમ છે એ ગુજરાતને અસર કરતા હોય, પછી એ સિસ્ટમ નીકળી જતી હોય. ભૂતકાળમાં જ્યારે પણ ચોમાસું સક્રિય થયું છે ત્યારે એવું બનતું હોય કે કોઈ એક સિસ્ટમ થી ભલે 2-4 દિવસમાં પસાર થઈ જાય, પણ પાછળ બીજી સિસ્ટમ આવતી હોય, જેને કારણે આપણે 8-10 દિવસ, 12 દિવસ સુધી સતત વરસાદનો લાભ મળતો હોય છે. પણ આ વર્ષે એક પછી એક સિસ્ટમ નથી આવી રહી, માત્ર એક સિસ્ટમથી આપણે સંતોષ માનવો પડે છે, જેને કારણે આ સિસ્ટમનો ઓછા દિવસ માટે લાભ મળે છે અને અમુક વિસ્તાર છે છૂટી રહે છે. પરેશભાઈ, જે રીતના તમે કીધું કે ચોમાસું રોકાઈને આગળ આવી રહ્યું છે, પણ આગામી જે 48 કલાક અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એ પ્રમાણે શું આખા ગુજરાતની અંદર એક સાથે સાર્વત્રિક વરસાદ પડશે કે પછી આ ખોરવાયેલી સિસ્ટમ પ્રમાણે જે વિસ્તારો બાકાત છે ત્યાં હજુ પણ રાહ જોવી પડશે? જો કુણાલભાઈ, આમ જોવા જઈએ તો હવે જે આવનારા 36 થી 48 કલાક માટે જે વરસાદ પડવાનો છે એમાં સૌથી વધારે અસર છે એ ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી અને ભાવનગરના દરિયાઈ કાંઠાના તાલુકાઓને થવાની છે. એમાં હજુ પણ આવનારા 36-48 કલાક સુધી ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે. એ સાથે દક્ષિણ ગુજરાતની અંદર રાજપીપળા, સુરત, નવસારી, વલસાડ, વાપી સહિતના જે વિસ્તારો છે એમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે. અને જે વિસ્તારો છૂટી ગયેલા છે એમાં હવે મુખ્યત્વે જોવા જઈએ તો ઉત્તર ગુજરાતના ભાગો છે તેમાં આજે પણ ઘણી જગ્યાએ નોંધપાત્ર વરસાદની શરૂઆત થઈ છે. અને હજુ આવતીકાલે 7 તારીખના સાંજ સુધી ઉત્તર ગુજરાતના વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા જેવા વિસ્તારો છે એમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. એટલે કે 1 ઇંચથી લઈને 3-3.5 ઇંચ જેના વરસાદ ઉત્તર ગુજરાતની અંદર સંભવ છે. પણ ખાસ કરીને જોવા જઈએ તો કચ્છ અને દ્વારકા, જામનગર જેવા વિસ્તારો છે તેના માટે અત્યારે થોડું ચિંતાનું કારણ છે. તેમને આવનારા હજુ 2 દિવસની અંદર કોઈ સારા વરસાદનો લાભ મળે તેવી સંભાવનાઓ દેખાતી નથી. એટલે એ વિસ્તારોએ નવા રાઉન્ડ જ્યાં સુધી શરૂ ન થાય ત્યાં સુધી રાહ જોવી પડશે. એટલે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છ માટે થોડુંક આપણે આખું વાતાવરણ અત્યારે કહી શકાય, તેને થોડું ચિંતાનું કારણ છે. બાકી ઉત્તર ગુજરાતમાં અત્યારે વરસાદની શરૂઆત થઈ છે અને હજુ પણ આવનારા 36 કલાક દરમિયાન ઉત્તર ગુજરાત હોય, મોરબી, સુરેન્દ્રનગરના વિસ્તારમાં પણ વરસાદ જોવા મળશે. બાકીના રહી ગયેલા વિસ્તાર છે એને 15 તારીખ સુધી રાહ જોવી પડે તેવી શક્યતાઓ દેખાય.
બિલકુલ પરેશભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ, કારણ કે તમારી વ્યસ્તતા હતી. આપણે હવે ચિરાગભાઈ સાથે વાત કરીશું, મુફદ્દલ સાથે વાત કરીશું. ચિરાગભાઈ, શું આપનું અનુમાન, કેમ આ રીતે સિસ્ટમો અધવચ્ચેથી જતી રહે છે, અને તમારા મતે ગુજરાતમાં કેટલા ટકા વરસાદ આ વખતે પડી શકે છે? આમાં વચ્ચેથી સિસ્ટમ જતી રહી હતી. એકચ્યુઅલીમાં દીક્ષિતભાઈ, આ છે ને પેટર્ન જ એવી છે. સુપર અલિનોની કેરેક્ટરિસ્ટિક્સ આપણે આગળ પણ અઠવાડિયા પહેલા વાત કરી હતી કે સુપર અલિનોમાં આવું જ જોવા મળશે, અને ખરેખરમાં એટલે ચિરાગભાઈ એવું થશે કે જ્યાં વરસાદ પડશે ત્યાં એકી ધારો પડી જશે, નહીં પડે ને એકદમ કોડું છે. કારણ કે હમણાં અમે સૌરાષ્ટ્રના દ્રશ્યો બતાવ્યા કે ભાઈ પૂર જેવી સ્થિતિ આવી ગઈ અનેક ગામોમાં. નથી ત્યાં ક્યાંય નથી, ત્યાંથી 50 કિલોમીટર તમે જાઓ, 100 કિલોમીટર જાઓ, વરસાદ જ નથી. ચર્ચા કરું. હવે એકચ્યુઅલીમાં શું છે કે સુપર અલિનોની જે કેરેક્ટરિસ્ટિક્સ આપણે પહેલા આગળ બી આ વસ્તુની વાત કરી કે સુપર અલિનોની અંદર એવું થશે કે કોઈક જગ્યાએ વરસાદ પડશે, એટલો બધો વરસાદ પડી જશે કે જ્યાં જરૂર કરતા પડી જશે, અને જ્યાં નહીં પડે એમાં બિલકુલ પણ નહીં પડે. એમાં એવું બી થશે દીક્ષિતભાઈ કે એક જિલ્લો અને બે જિલ્લાની વચ્ચે ખાલી 10 કિલોમીટર ડિસ્ટન્સ હશે ને, તો એક જિલ્લામાં વરસાદ પડશે, બીજા જિલ્લામાં વરસાદ નહીં પડે, એવી સ્થિતિ પણ સુપર અલિનોમાં જોવા મળશે. પહેલા આપણે એક વસ્તુ સમજીએ. એમાં અત્યારે શું થયું છે, હાલમાં બંગાળની ખાડીમાં જે 30મી અને પહેલી તારીખે જે લો પ્રેશર ક્રિએટ થઈને વેલમાર્ક લો પ્રેશર અત્યારે ડિપ્રેશન સુધી પહોંચી ગયું છે, એક સિસ્ટમ સક્રિય થઈ હતી, પ્લસ આપણા ગુજરાતની ઉપર રાજસ્થાન બાજુ સિસ્ટમ સક્રિય હતી, એક આરબમાં સિસ્ટમ સક્રિય હતી. આ ત્રણેય વચ્ચે ટ્રફ બન્યો હતો. એ ટ્રફના કારણે જે અત્યારે મહારાષ્ટ્રની જે સ્થિતિ થઈ રહી છે, દક્ષિણ ગુજરાતની થઈ રહી છે, અને સૌરાષ્ટ્રમાં જે થઈ, એની અસરના કારણે આટલો બધો વરસાદ પડી ગયો છે. એટલે સુપર અલિનોની અસરની અંદર બંગાળની ખાડીનું પ્રેશર અંદર મર્જ થઈ ગયું છે, એટલે વરસાદની ઇન્ટેન્સિટી વધી ગઈ છે. એટલે અત્યારે એવું આપણે જોઈ રહ્યા છીએ કે ક્યાંક એવા જિલ્લામાં એટલો બધો વરસાદ વરસી ગયો છે. એ મેં એ વખત મેં વાત કરી કે જો એને ક્યાંક ભેજ મળશે, ક્યાંક એને સિસ્ટમ મળશે સુપર અલિનોને, તો ડેફિનેટલી એનું તાંડવ જોવા મળશે. તાંડવ આપણે જોઈ લીધું, પણ હજુ હાલના આવનારા દિવસોમાં ગુજરાતની અંદર એવું કહી શકાય. અને હવે બીજું તમે એક નવી સરસ વાત તમને કહું દીક્ષિતભાઈ કે હવે 9 જુલાઈથી લઈને 21 જુલાઈમાં કોઈ હોપ નથી વરસાદની, ક્યાંય સુધી નહીં, દૂર દૂર સુધી. એટલે હવે પછી એવું થશે કે અચાનક આટલો બધો વરસાદ વરસ્યો ને અઠવાડિયું 10 દિવસ તો સાવ કોરુપટ થઈ ગયું ગુજરાત, એવું પણ જોવા મળશે. આ સુપર અલિનોની કેરેક્ટરિસ્ટિક્સ છે, પણ આમાં ગભરાવાની બિલકુલ જરૂર નથી, કારણ કે આ એક પેટર્ન છે, આ ક્લાઇમેટિક સિસ્ટમ છે. એટલે એવું કહેવાય કે જે મારું આગળનું અનુમાન હતું, મારું અનુમાન આજની તારીખમાં એનું એ જ છે કે ગુજરાતમાં, આખા ગુજરાતની વાત કરું, સાર્વત્રિક 85% સુધી વરસાદ આપણને જોવા મળશે. નાના મોટા જિલ્લાઓને છોડીને એવા જિલ્લાઓમાં 40 થી 50% ઓછો વરસાદ જોવા મળશે, અને 15% એવા જિલ્લા હશે કે જેમાં વરસાદનું મતલબ કહેવાય કે જે વાવણી લાયક વરસાદ જોવા નહીં મળે, એવા બહુ ઓછા જિલ્લા હશે કે જેને કહેવાય કે એકદમ માઇનોર રેટમાં હશે, જેમાં ઉત્તર ગુજરાત છે, મધ્ય ગુજરાત. આજની તારીખે મારું અનુમાન એ જ છે, એ બદલાશે નહીં, કારણ કે આ જે સિસ્ટમ અમે જે અનુમાન કર્યું હતું, અમે જે સંભવિત દિશા અને મતલબ જે વિચાર્યું હતું એ જ પ્રમાણે સુપર અલિનો કામ કરી રહ્યું છે. પણ અત્યારે જે ટ્રમ્પ બન્યું હતું એના કારણે આપણને થોડી દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં અત્યારે જે મુંબઈની સ્થિતિ છે એમાં આપણને વધારે વરસાદની ઇન્ટેન્સિટી જોવા મળી. બિલકુલ, આપ જોડાયેલા રહેશો. મુફદ્દલ, સૌરાષ્ટ્રમાં ક્યાંક એટલો વરસાદ ને હજી પણ કેવા પ્રકારની આગાહી, કારણ કે આજે વિંડી કંઈક અલગ કહી રહ્યું છે? બિલકુલ, એટલે 3 વેધર એજન્સીને આપણે કોન્સ્ટન્ટલી ફોલો કરી રહ્યા છીએ, અને ત્રણેય એજન્સીનો ડેટા એવું કહી રહ્યો છે કે સૌરાષ્ટ્રનો જે દરિયાકાંઠાનો ભાગ છે, અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતનો સુરત અને આસપાસનો જે વિસ્તાર છે, ત્યાં એક મજબૂત સિસ્ટમ છે. એ આગામી 24 કલાક 36 કલાક એની ઉપર નજર રાખવી પડશે, કેમ કે એ જે રીતે દેખાડી રહ્યું છે ત્રણેય એજન્સીનો ડેટા, ખૂબ જ ભારે માત્રામાં વરસાદ પડી શકે છે, અતિ ભારેની કેટેગરીમાં લઈ જવું પડે. આજે કેન્દ્રીય હવામાન વિભાગે પણ એ કહ્યું હતું એક્સ્ટ્રીમલી હેવી રન, એટલે દક્ષિણ ગુજરાત ને સૌરાષ્ટ્રમાં તો પડી જ રહ્યો છે જ્યારથી આ સિસ્ટમ વરસી રહી છે 1 જુલાઈથી. પણ કચ્છ અને ઉત્તર ગુજરાત માટે પણ સારા સમાચાર એ છે કે આ 24 થી 36 કલાક દરમિયાન કચ્છમાં પણ વરસાદ પડી શકે છે. હમણાં જ આપણા સંવાદદાતાએ કન્ફર્મ કર્યું કે કચ્છમાં વરસાદ ચાલુ થઈ ગયો છે. બીજી વાત, ઉત્તર ગુજરાત માટે આજે મધરાતથી કાલે સાંજ સુધી સમય એવો છે કે જ્યાં ભારે વરસાદ પડી શકે છે પાલનપુર અને એની આસપાસના વિસ્તારોમાં. આ તો થઈ કરંટ ડેટાની વાત. જે હમણાં ચિરાગભાઈએ કહ્યું કે 9 થી 21 જુલાઈ સુધી બિલકુલ વરસાદ નહીં પડે. ગઈકાલે ન્યૂઝરૂમે એક્સક્લુઝિવ અહેવાલમાં બતાવ્યું હતું કે લગભગ એ પરિસ્થિતિ 8મી જુલાઈથી બની જશે. એટલે જ આપણે એ શબ્દ વાપરીએ છીએ કે માંડ જામેલું ચોમાસું વિખરાઈ ગયું. આપણે લેમેનની ભાષામાં વાત કરતા હોય એટલે આપણે એવું કહીએ છીએ કે ભાઈ ચોમાસું 1 જુલાઈથી જામ્યું અથવા 30મી જૂનથી જામ્યું, પણ 8 જુલાઈ આવતા સુધીમાં એ પાછું વિખેરાઈ રહ્યું છે. એનું કારણ એ છે
કે જે સિસ્ટમ અને જે ટ્રફ અત્યારે ગુજરાતમાં વરસાદ લાવી રહ્યા છે એ આગળ વધી રહ્યા છે અને આખું ગુજરાત કોરું થઈ જાય 8મી તારીખથી. પણ અહીંયા સૌથી ઇન્ટરેસ્ટિંગ બાબત એ છે કે એક સિસ્ટમ 12મી તારીખે જનરેટ થઈ શકે છે અને એ સિસ્ટમ 15મી જુલાઈથી ફરી પાછો ગુજરાતમાં વરસાદ લાવી શકે છે. પણ અહીંયા ફરીથી જો અને તો ઉપર છે, કેમ કે મોન્સૂન આ વખતે જેવી રીતે સુપર અલ્નિનોની ઇફેક્ટના કારણે અધવચ્ચે અટવાઈ રહ્યું છે, જેવી રીતે ગુજરાતમાં પ્રવેશતાની સાથે જ 8 દિવસ અટવાઈ ગયું હતું, એની પહેલાં તેલંગાણા પાસે 14 દિવસ અટવાઈ ગયું હતું. એટલે એ પેટર્ન આપણને ખબર નહીં પડે કે કઈ રીતે ગતિ કરશે, પણ એટલું નિશ્ચિત છે કે 48 કલાક ગુજરાત માટે ખૂબ મહત્વના છે, ઇન્ક્લુડિંગ કચ્છ, કેમ કે ત્યાં રાહ જોવાઈ રહી છે. સૌરાષ્ટ્રનો જે દક્ષિણી ભાગ છે, ઉત્તરનો ભાગ છે, દરિયાકાંઠાનો જે ભાગ છે ત્યાં તો વરસાદ આવી ગયો, પણ ઘણા જિલ્લા સૌરાષ્ટ્રના એવા છે કે જ્યાં હજુ પણ કોરું ધાકોડ છે, ત્યાં પણ વરસાદ આવી શકે છે આ 48 કલાકમાં. મધ્ય ગુજરાતમાં પણ આવી શકે છે અને ઉત્તર ગુજરાતમાં પણ આવી શકે છે. પણ માની લો કે આ સિસ્ટમ છે એ ત્યાં વરસાદ ન લાવે આગામી 48 કલાકમાં, તો એક સંભાવના એવી ઊભી થશે કે એ પછી 8મી જુલાઈથી તો વરસાદની કોઈ સિસ્ટમ જ નથી, તો કચ્છ અને ઉત્તર ગુજરાત જો કોરું રહ્યું તો વળી પાછા 8 દિવસ એમને રાહ જોવી પડશે. બિલકુલ. ચિરાગભાઈ આપણી સાથે. ચિરાગભાઈ, જે રીતના તમે વાત કરી કે આ જ પેટર્નથી સુપર અલ્નિનો આગળ વધી રહ્યું છે અને 2027 ફેબ્રુઆરી સુધીની અસર જોવા મળવાની, તો પછી આ જ રીતના જો વરસાદ આગળ વધવાનો છે તો પછી આગામી દિવસોની અંદર કયા એવા કારણો એ મહત્વપૂર્ણ રહેશે કે કોઈ એવું મોટું વાવાઝોડું આવવાની શક્યતા ખરા, કોઈ બંગાળની ખાડીમાંથી એવી કોઈ સક્રિય સિસ્ટમ થવાની તૈયારીઓ ચાલી રહી છે અત્યારે? ડેફિનેટલી આપણે કુણાલભાઈ એમાં એવું છે કે અત્યારે સુપર અલ્નિનો ભલે રહ્યું પણ બંગાળની ખાડીનું કામ કરી રહ્યું છે ને બંગાળની ખાડીનું કાર્ય થવાનું જ છે. એટલે હાલમાં અત્યારે જે આ હું તમને કહું છું ને 8 થી કે જે 20નો જે ગેપ છે એની અંદર એવું છે કે જે બંગાળી ખાડીનું જે અત્યારે પ્રેશર છે એ આપણા મધ્યપ્રદેશથી ટર્ન મારીને દિલ્હી તરફ વળવાનું છે. એટલે ગુજરાતમાં આ 8 દિવસનો ગેપ આવે છે. એટલે હવે એની સાથે એવું કહી શકાય કે ગુજરાતની અંદર હાલમાં 8 થી 10 દિવસનો એક મોન્સૂન બ્રેક જોવા મળે, ત્યારબાદ પાછું બંગાળની ખાડીમાં કોઈ ટેકનિકલી પ્રેશર ક્રિએટ થશે, સાથે સાથે આપણા આરબ સમુદ્ર બી સક્રિય થશે અને જે અત્યારે નાની મોટી સિસ્ટમ જે રાજસ્થાનની ઉપર હમણાં થઈ હતી, આરબમાં થઈ હતી, એવી રીતે નાની મોટી સિસ્ટમ બી સક્રિય થઈને વરસાદનું કાર્ય કરશે. એટલે એવું કોઈ ચિંતા કરવાની કે ગભરાવાની કોઈ જરૂર નથી કે સાવ વરસાદ બંધ થઈ જશે, સાવ વરસાદ સ્ટોપ થઈ જશે, એવી સંભાવના કોઈ નથી. કારણ કે બંગાળની ખાડી એનું કાર્ય કરવાની અને બંગાળની ખાડી સક્રિય થઈ આપણા માટે બહુ પોઝિટિવ વસ્તુ છે. સાથે સાથે આઈએમડી બી કીધું છે, મારા જેટલા બી નિષ્ણાતો છે અને વૈજ્ઞાનિકો પણ કીધું છે કે આ વખતનો જે આપણો જે શું કહેવાય જે દરિયાનો જે પેલો આઈપોલ છે, મતલબ જે પોઝિટિવ આવ્યો છે એ આયોડી, એના કારણે આપણે એવું બી કહી શકાય કે ડેફિનેટલી ગુજરાતમાં આ વખતે વરસાદની સ્થિતિ સારી રહેવાની છે. પણ સુપર અલ્નિનોના કારણે એવું બની શકે છે કોઈક એવા જિલ્લામાં વરસાદનું પ્રમાણ બહુ ઓછું જોવા મળે અને કોઈક એવા જિલ્લામાં જે અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાય જે આપણે આગળ વાત કરી હતી. એટલે એવું તો કહેવાનું જ નથી કે વરસાદ બિલકુલ બી નહીં આવે, વરસાદ બંધ થઈ જશે. અને બીજી વસ્તુ તમને કહું, સુપર અલ્નિનોમાં એકચ્યુઅલીમાં આપણે ટોટલ 11 દિવસની 3 સાયકલ મોસ્ટલી રન થતી હોય છે અને ચોથી જે સાયકલ હોય છે એમાં 4 કે 5 દિવસનો ગાળો હોય છે. એટલે અત્યારની જે સાયકલ છે લગભગ 30 તારીખથી સ્ટાર્ટ થઈ જાય, ભલે આપણે ગુજરાતમાં 3-4 દી અસર થઈ છે, પણ 30 તારીખની સાયકલ લગભગ 8-9 સુધી રહેશે. ત્યારબાદ પાછો 10 દિવસ કે અઠવાડિયાનો બ્રેક આવશે, પાછી બીજી સાયકલ આવશે. એવી રીતે ટોટલ 3 સાયકલ રન થવાની છે. અને ઓગસ્ટનો આપણે જે લાસ્ટ ટાઈમમાં વાત કરી કે ઓગસ્ટનો જે મિડલ ઝોન છે 14 ઓગસ્ટથી 21 ઓગસ્ટમાં, એમાં ડેફિનેટલી આપણને ફરતી આવો ધમાકેદાર રાઉન્ડ મળી શકે છે. અને એમાં જે જિલ્લાઓ રહી ગયા છે ત્યાં ક્યાંક આપણે વરસાદ પણ જોવા મળશે. એટલે સુપર અલ્નિનો ગભરાવાની કે આપણી પાસે જે સુપર અલ્નિનો આ વખતે પોઝિટિવ વેવમાં છે, પણ હા એ જરૂરથી બને કે જે સ્થિતિ અત્યારે અતિવૃષ્ટિ જેવી થઈ એવી સ્થિતિ ક્યાંક કોઈ જિલ્લામાં બની શકે છે, કારણ કે આ તો ઈશ્વરના હાથમાં છે. પણ અમે જે મોડલના અનુમાન પ્રમાણે કહીએ કે આ રીતનું એક અનુમાન અમારું શક્ય બની શકે છે. એટલે આ મોટી વાતમાં એ રીતના કદાચ ખેડૂતો અથવા તો ગુજરાતમાં એવું આપણે કહી શકાય કે ગીર સોમનાથ, જુનાગઢ અને એની આસપાસનો જે વિસ્તાર છે આ વખતે રેનફોલનું કેન્દ્ર બિંદુ ગુજરાતમાં રહેશે. જી ડેફિનેટલી. અને એવું થશે બી ખરું કે સૌરાષ્ટ્ર પહેલા બી કીધું કે સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાત આની અંદર ડેફિનેટલી વરસાદની ઇન્ટેન્સિટી વધારે રહેવાની. એનું કારણ કુણાલભાઈ એક જ છે, કારણ કે સમુદ્ર કાંઠાના વિસ્તારો છે, ત્યાંથી દરિયો નજીક છે. એ દરિયાનો પોતાનો એક આખો કહેવાય ને કે એનો પોતાનો મોઇશ્ચર ઝોન હોય, બરાબર છે. જે સીએલ ઝોન જે આપણે ક્લાઇમેટ વેધરમાં જે વાત કરીએ છીએ, એટલે સીએલ ઝોનને બનવામાં એનો બહુ મોટો રોલ હોય છે. પ્લસ બીજું શું છે કે ઓલરેડી એવું કહેવાય કે એ આખા ઝોનમાં જે ભેજનું વાતાવરણ હોય એમાં
પાછું સુપરલાઇનની ઇફેક્ટ ક્રિએટ થાય કે કોઈ પણ સિસ્ટમ સક્રિય થાય એટલે ડેફિનેટલી ત્યાં આગળ વરસાદની ઇન્ટેન્સિટી વધારે રહે છે. એટલે ગુજરાતની અંદર ડેફિનેટલી આમ જો વરસાદની વાત કરવા જઈએ તો દક્ષિણ ગુજરાત છે, સૌરાષ્ટ્ર છે, અને આ બધું થોડો ઘણો આપણે પંચમહાલ દાહોદનો વિસ્તાર છે. પંચમહાલ અને દાહોદનું રીઝન બી એ છે કે મધ્યપ્રદેશના એમપી ની અંદર ત્યાં આગળ બી ઇન્ટેન્સિટી મોઇસ્ચર કારણ કે ત્યાં આગળ વૃક્ષોનું વધારે છે. આપણા આખા ઇન્ડિયાનું હાર્ટ લંગ એ મધ્યપ્રદેશ એમપી છે એટલે ત્યાં આગળ બી મોઇસ્ચર કન્ટેન્ટ વધારે હોય વૃક્ષોના કારણે બાષ્પીભવન વધારે થાય એટલે એ આ ત્રણ જે વિસ્તારો છે ને ડેફિનેટલી એની અંદર વરસાદ ઇન્ટેન્સ વધારે છે. પણ સૌથી વધારે તકલીફ પડી શકે કચ્છના અમુક વિસ્તારમાં, ઉત્તર ગુજરાતના વિસ્તારમાં અને મધ્ય ગુજરાત વિસ્તારમાં. ક્યાંક કોઈ જગ્યાએ આપણને એવું બને કે વરસાદનું આટલું બધું જોર હોવા છતાં પણ વરસાદ ત્યાં જોવા ના મળે. બિલકુલ. મુફદ્દલ, આઈઓડી કેટલી મદદ કરશે? બિલકુલ. ઇન્ડિયન ઓશન ડાયપોલની અગર જો તમે વાત કરી રહ્યા હો તો આઈઓડી આપણા માટે આશીર્વાદ સમાન છે. આની પહેલાં પણ આ વિષય પર ચર્ચા એટલા માટે થઈ છે કે સુપર અલ્નીનો જ્યારે ચર્ચામાં આવ્યું એની સાથે સાથે ઇન્ડિયન ઓશન ડાયપોલ પોઝિટિવ પણ ચર્ચામાં આવ્યું કે એના કારણે જે વરસાદી સિસ્ટમ છે ગુજરાતમાં વરસાદ લાવી શકે છે. અને 2-3 એજન્સીએ કન્ફર્મ પણ કરી રહ્યું છે કે આઈઓડી પોઝિટિવ અત્યારે એક્ટિવ છે અને હમણાં ચિરાગભાઈએ પણ એના ઉપર જ તે ટિપ્પણી કરી હતી. એની સાથે સાથે બીજી જે અગત્યની વાત છે કે સુપર અલ્નીનોના કારણે જે મોન્સૂનની જે પેટર્ન છે જે રીતે એ એન્ટ્રી લે છે ભારતમાં અને એનો જે એક્ઝિટ જેવી રીતે કેરળથી એ પ્રવેશ કરે છે અને રાજસ્થાનથી એની એક્ઝિટ શરૂ થાય છે એમાં માઇનોર ચેન્જીસ છે એના વેવ્સમાં. અને એ જે ચેન્જીસ છે એ કેટલાક રિપોર્ટ્સ એવું કન્ફર્મ કરી રહ્યા છે કે એ સુપર અલ્નીનોના એ ચેન્જીસ ગુજરાત માટે ફાયદાકારક થવાના છે. તો એ પણ આપણે જોવું રહેશે કે કેટલો ફાયદો કરે છે. બીજી વાત કે બંગાળની ખાડીમાં જો કોઈ સિસ્ટમ સર્જાય અને એ આ જે 8 દિવસનો ગેપ છે એને વહેલો પૂરી દે અને વરસાદ વહેલો શરૂ થઈ જાય તો ગુજરાતમાં જે હજુ ઘણા બધા તાલુકા બાકી છે ત્યાં જલ્દી વરસાદ આવી શકે છે. પણ ઇન બિટવીન જોવાનું એ રહેશે કે કેટલી માત્રામાં 48 કલાકમાં વરસાદ પડે છે. કેમ કે આજે જ એક રિપોર્ટ આપણે weatherandradar.com માધ્યમથી બતાવ્યો હતો. એમાં ખૂબ જ મજબૂત સિસ્ટમ દેખાડે છે કે જે આખા ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના ત્રણેય ભાગને આવરી લે છે અને સાથે સાથે સૌરાષ્ટ્રને પણ આવરી લે છે. અને windy.com પણ એવું કહી રહ્યું છે કે 48 કલાક દરમિયાન કચ્છમાં પણ વરસાદ પડશે. હવે આમાં જનરલી એવું થતું હોય છે કે જૂનના મધ્ય ભાગમાં ગુજરાતમાં વરસાદની શરૂઆત થાય, ચોમાસાની શરૂઆત થાય. આ વખતે આપણે ઓલરેડી 15 દિવસ તો ડીલે છીએ. 30મી જૂને શરૂઆત થઈ વરસાદની અને એમાં પણ કચ્છ અને ઉત્તર ગુજરાતના ઘણા ભાગો એવા છે કે જ્યાં વરસાદ જુલાઈની શરૂઆતમાં પહોંચતો હોય છે અથવા તો જૂનના અંતમાં પહોંચતો હોય છે. આપણે અત્યારે પહેલું સપ્તાહ પૂરું થઈ ગયું જુલાઈનું. હજુ સુધી કચ્છ એકદમ ડ્રાય છે, ત્યાં કોઈ જગ્યાએ વરસાદ નથી પડ્યો. ઉત્તર ગુજરાતના ઘણા બધા છૂટાછવાયા વિસ્તારને બાદ કરીએ તો ઘણા બધા તાલુકા એવા છે કે ત્યાં કોઈ જગ્યાએ વરસાદ નથી પડ્યો. મધ્ય ગુજરાતમાં તમે જોઈ લો, ઇવન અમદાવાદમાં પણ એવો નોંધપાત્ર વરસાદ નથી પડ્યો. આજુબાજુના ઘણા બધા તાલુકા છે કે જે વરસાદની રાહ જોઈ રહ્યા છે. સૌથી મોટી ચિંતા જે છે કે જો 48 કલાક બ્લેન્ક નીકળી ગયા આ બધા વિસ્તાર માટે, કેમ કે એક સપ્તાહ જે વરસાદ પડ્યો એનો તમે જ્યારે ડેટા કાઢો તો સૌરાષ્ટ્ર સૌથી આગળ છે, દક્ષિણ ગુજરાત કદાચ એના સમાંતર ચાલતું હોય, પણ કચ્છ ક્યાં છે, ઉત્તર ગુજરાત ક્યાં છે, મધ્ય ગુજરાત ક્યાં છે? જો 48 કલાક આ હું જે છેલ્લા 3 નામ બોલ્યો એના માટે કોરા રહ્યા અને પછી જેવી રીતે ચિરાગભાઈ સહિત ઘણી બધી વેધર એજન્સી પણ એ ક્લેમ કરી રહી છે કે લગભગ 8 થી 10 દિવસ સુધી એકદમ બ્લેન્ક આવે છે, મતલબ કોરું કટ, કોઈ વરસાદ નહીં, એક પણ સિસ્ટમ સક્રિય નહીં. અને એવા સમયે તમે વિચારો કે પછી કચ્છમાં વરસાદ ક્યારે આવશે, સૌથી મોટો સવાલ. તો શું આ બધા જે પંથક છે એને દુષ્કાળ જેવી સ્થિતિનો સામનો કરવો પડશે? અને આ જ સુપર અલ્નીનો છે કે જ્યાં તમે ગીર સોમનાથ કે જુનાગઢ કે પોરબંદરના કેટલાક વિસ્તાર ગણી લો કે ભાવનગર, અમરેલી, હમણાં રાજુલા અને ખાંભામાં જે વરસાદ ખાબક્યો એ તમે જોઈ લો, ત્યાં અતિવૃષ્ટિ હોય એવું લાગે. હમણાં જ આપણે માંગરોળનો એક અહેવાલ બતાવ્યો, જેના ડ્રોન ફૂટેજ જોઈને લાગે કે અહીંયા તો અતિવૃષ્ટિ થઈ છે. અને બીજી બાજુ કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ઘણા બધા વિસ્તારો સાવ કોરા છે. હજુ 48 કલાક કોરા નીકળ્યા તો એના માટે 1 મહિનો ચોમાસું મોડું થઈ જશે. કેમ કે પછી જે નવી સિસ્ટમ જ્યારે એક્ટિવ થશે ત્યારે પછી એ કચ્છ ઉપર આવીને વરસી શકે. અત્યારે વરસાદ ચાલુ છે કચ્છમાં, પણ ઇન્ટેન્સિટી આપણને ખબર નથી કે કેટલી છે અથવા તો કેટલો વરસશે વરસાદ. એટલે આ ખૂબ જ અગત્યનું રહેવાનું છે. અને 24-48 કલાક ગુજરાત માટે ખૂબ મહત્વના છે. જે સિસ્ટમ પુણે અને મુંબઈમાં ધોધમાર વરસી રહી છે
એ જ સિસ્ટમ દક્ષિણ ગુજરાત થઈને આગળ વધી રહી છે, પણ એ જતાં જતાં ગુજરાતના જે બાકી વિસ્તારો છે, કોરા વિસ્તારો છે, ત્યાં કેટલો વરસાદ લાવશે એના ઉપર હવે સૌની નજર છે. બિલકુલ મુફદ્દલ અને ચિરાગ બંનેનો આભાર ગજનાથમાં અમારી સાથે જોડાવા બદલ અને લોકો સુધી માહિતી પહોંચાડવા બદલ. તો બસ આ જ પ્રકારની સ્થિતિ છે, ક્યાંક વરસાદ તો ક્યાંક ખાલી ખમ, પરંતુ જે પ્રમાણે જે સિસ્ટમો બની રહી છે તે પ્રમાણે રાહતના સમાચાર એ છે કે કદાચ 21 જુલાઈ પછી ફરીથી એક બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ રહી છે તેના કારણે ગુજરાતમાં વરસાદ પડે. અને હજુ તમામ જે હવામાન નિષ્ણાંત છે તે કહી રહ્યા છે કે ગુજરાતમાં 80 થી લઈને 90% સુધીનો વરસાદ પડશે. એટલે કે એવા પ્રકારની અલનીનો કે સુપર અલનીનોની સિસ્ટમ નથી કે વરસાદ જ નહીં પડે અથવા તો સૂકો દુષ્કાળ પડશે, પણ જે 120-25% કૃણાલ વરસાદ પડતો હતો એના કરતા વરસાદ ઓછો પડશે. એટલે બિલકુલ, એટલે જ્યાં વરસાદ અત્યારે પડી રહ્યો છે એ વિસ્તારની અંદર ઓલરેડી એ સિઝનનો 50% ઉપર વરસાદ પડી ચૂક્યો છે. બીજા રાઉન્ડમાં કદાચ જે વિસ્તારો કોળા કટ છે એમાં પણ વરસાદ પડે ને એટલે સાર્વત્રિક રીતના તમામ વિસ્તારોની અંદર જે ચોમાસું એ ગુજરાતમાં જોઈતું હોય દર વર્ષે એ પ્રમાણનું કદાચ આવી જાય તેવી આશા છે. એક બાજુ ખેડૂતો વાવણી કરી રહ્યા છે, બીજી બાજુ વરસાદ મહાનગરપાલિકાઓ માટે સંકટના ઘેરાની અંદર છે, કેમ કે ત્યાં પણ પાણીની સૌથી વધારે જરૂરિયાતો પડતી હોય છે. એટલે કે આ વખતનું ચોમાસું તમારી નજરે આશાનું કે પછી ચિંતાનું શું માનો છો? કોમેન્ટમાં જરૂર લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર.